वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री ठाकुर जी महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। आ बाजू बेसी जाओ। पुरुषोत्तम चरित्र ग्रंथ कविश्वर दलपतरामजी रचित आ ग्रंथनो अध्याय 18मो है। 18મા અધ્યાયમાં 42 કડી સુધીની કથા સાંભળી ગઈ કાલે। ઘનશ્યામ મહારાજના અતિ અદ્ભુત બાળ ચરિત્રો। છેલ્લે માતા પિતાએ પોતાના પુત્ર ઘનશ્યામની વૃત્તિ પરીક્ષા કરી અને ભગવાને પુસ્તક ધારણ કર્યું અને માતા પિતાને હરખ બહુ થયો। આગળ કથા લખે છે, બાલ ચરિત્ર કરત હરિ સોહે, નિરખત નર નારી મન મોહે, जनक जननी को लगत सु प्यारा, निमिष ही मात्र रखत नहीं न्यारा, बाल चरित्र करत हरि सोहे। बाળ ચરિત્ર કરે છે ભગવાન। શું કરવા બાળ ચરિત્ર? બાળ ચરિત્ર બધાને પ્યારા બહુ લાગે, હેત થાય, કરવું હોય તો, ન કરવું હોય તો પાછું ન થાય। ઘણાને નાના બાળકો બહુ ગમે, એમાં ભગવાન નાનક બાળક બન્યા હોય ત્યારે કેટલા બધા ગમે, કારણ કે નિર્દોષ હોય અને એની દરેક ચેષ્ટાઓ ગમે એવો માણસ હોય ને તો પણ એને ગમે। હા, વાલું લાગે, કાલું કાલું બોલે ને તો હાલ વાલું લાગે। એટલે ભગવાન પોતાના સ્વરૂપમાં દરેક આત્માઓની ચિત્તની વૃત્તિને ખેંચી લેવા માટે બાળ ચરિત્રો કરે છે। એટલા સુંદર ચરિત્રો કરે છે, નિરખત નર નારી મનમોહે। છપયાની નર નારીઓ છે, કોઈ મહેમાનો આવે ને ગામમાં તો પણ એ લોકોને એમ થઈ જાય કે હા થોડાક દી વધારે અહીં રોકાઈએ। કેમ? ઘનશ્યામ ચરિત્ર જ એવા કરે છે। ઘનશ્યામ વાલા બહુ બધાને લાગે છે। હા, મન મોહી જાય છે। અને એમાંય જનક જનની કો લગત શું પ્યારા, માતા પિતાને તો બહુ પ્યારા લાગે છે। હમણાં તમે જો ને પેલા કોમ્પ્યુટરથી કંઈક સોફ્ટવેરથી એવા ભગવાનના સ્વરૂપો બનાવે છે અલગ અલગ સંસ્થામાંથી। તો બધાને બહુ ગમે એ સ્વરૂપો। એટલા વાકળિયાળા વાળ હોય, ગોરો ગોરો ચહેરો હોય, મોટી મોટી આંખો હોય,
હાલમાં તિલક ચાંદલો હોય, રંગબેરંગી સરસ મજાના વસ્ત્રો ધારણ કર્યા હોય, ધોતી હોય, ભગવાનની નાની નાની હથેળીઓ હોય, નાના નાના પગલાં હોય, ભગવાન પોઢેલા હોય, મંદ હાસ્ય કરતા હોય, અતિ રૂપાળું સ્વરૂપ લાગે, બધાને ગમે, જયા જ કરે. બધાએ પોતાના સ્ટેટસ ઉપર મૂકે, પોતાના સ્ક્રીન ઉપર મૂકે, એટલે વાલ થાય, પ્રેમ થાય. બાળ સ્વરૂપ છે ને એટલે બહુ વાલ થાય. તો ભગવાન બાળક બને છે, બાપ બને હે બેટા, બાપ બને હે બેટા. હકીકતમાં એ કોણ છે? બાપ છે, પણ બેટા બને છે. બેટા બનવું એમને ગમે છે, કારણ કે એ ઈચ્છે છે કે કોક મને પ્રેમ કરે. અને નાનાને બધા પ્રેમ કરે, મોટાને લગભગ ખબર નહીં. આ મોટા થાય ને પછીથી પ્રેમ બધો ઘટી જાય. નાનાને બધા પ્રેમ બહુ કરે, એટલે હંમેશા છે ને નાના રહેવું, આપણે મોટા ન થવું. ભગત આ નાના હે ને, નાના બધાને ગમે બહુ, અને નાના રહે ને એટલા એમ થાય કે નાના આને હાલો કામ ચીંધીએ, અને બે શબ્દો કહીએ, પાસે બેસાડે, વાલથી જમાડે. જોયું? નાના છે ને એટલે. હા, એટલે હંમેશા હાથ જોડીને એમ કેવું સંતોને, હું તો હાવ નાનો છું. અમે જ્યારે સાધુ થવા આવ્યા ને, પછી નવી નવી દીક્ષા લીધી ને, તો વર્ષો સુધી બધા જ્યાં મંડળમાં જઈને તો કે નાના સ્વામી આવ્યા, જો નાના સ્વામી આવ્યા, નાના સ્વામી આવ્યા. અમને નાના સ્વામી કહેતા. હા, 3 વર્ષના થઈ ગયા તો એ નાના સ્વામી. પણ એ નાના રહીએ ને એટલે બધા વાલ કરે, હાલો એટલે નાના સ્વામીને બોલાવો ને, જમી લે, હાલો નાના સ્વામી અહીં બેહો ને, બહુ ગાવ ને, સારો હાલો બોલો ને થોડું કંઈ. બધા બોલાવે, હેત કરે. પછી મોટા થઈ જાય ને, હું તો મોટો છું, ક્યાં નાનો છું? તો કે લો તો ભાઈ ખૂણા બેહો તા, લો હવે તમારું કંઈ કામ. મોટા નામે કામ ચિંતાય નહીં. મોટાને ચિંતાય કહેવાય કે ભાઈ લો હાવેણી વાડ નાખવા, બોલો કહેવાય? મોટાને કામ નો ચિંતાય, મોટાને સામે બોલાય નહીં, મોટાને હાથ જોડી રખાય ખાલી. એટલે પછી બહુ, અને ક્યારેક હા પછી મોટા આમથી નીકળે તો નાનો આમથી નીકળે. મોટાનો ઉપદેશ ન દેવાય, બોલો. અને મોટા થઈ ગયા પછી યાર ઉપદેશ સારો નથી લાગતો, બોલો. ગમે એમ હોય, અમુક મોટા પોતાની જાતને મોટા મંડે ને સમજો, હું તો બહુ મોટો, ઉંમરમાં મોટો સમજે, કા જ્ઞાનીમાં મોટો સમજે, હા, કા ધર્મ નિયમમાં મોટો સમજે. એટલે પછી એને કોઈનો ઉપદેશ ગમે નહીં. બોલો, આપણને કોઈક ઉપદેશ આપે તો ગમે છે? સાચું કહેજો, ગમે છે? ગમે? ન ગમે તમે મોટા થઈ ગયા છો. ભગત તમને ગમે છે? ગમે કે મોટું બગડે? થોડીક વાર તો તમે રખાઈ જવાય. આમ કે ગમે છે દાદા, તમને ગમે? તમને ગમે છે એટલે વહેલા જાગીને આવી જાવ છો કે ઉપદેશ ગમે, કોક કે તો ગમે. તો સમજવાનું કે આપણે નાના છીએ. નાના ભગવાનને પણ ગમે, નાના સાધુઓને પણ ગમે, નાના આપણાથી વડીલો બધાને ગમે. હંમેશા નાના રહેવું જોઈએ. જેટલો નાનો રહે એટલો જ બધાનો કૃપાનો પાત્ર બને. જેટલો નાનો રહે એટલો જ બધાનો વાલનો પાત્ર બને. વાલ કરે તો જ કરે ને. હા, તમે જોજો, ગુરુજી નાના સંતો હોય ને બેઠા હોય ને તો ખીલી જાય, પછી મોટા મોટા મંડે ને આવવા એટલે ગુરુજી કહેવા આને હું ઉપદેશ દેવો, અને શું કેવું એમ થાય. બધા આપણા સુરત સ્વામી છે તે કેટલા જ્ઞાની છે, કેટલું ભણેલા છે, ઉંમર છે 45 વર્ષની ઉંમર છે, પણ હજી એનો સ્વભાવ બાળક જેવો. હા, ગુરુજી ચાલુ કથામાં જ એને એમ બધું જ કહી શકે. કેટલો આપણા મહંત સ્વામી છે, 50 વર્ષ પૂરા થઈ ગયા, બરાબર, ગયા વર્ષે જ. તો હજી ગુરુજી એને વઢી શકે, કહી શકે, જાહેર સભામાં કહી શકે, બધાની વચ્ચે કહી શકે. લો, એ નાનાપણાનું છે, એને નાના જ રહ્યા છે. હા, બાકી ચેરમેન પદ ઉપર છે, બોલો, આખી 10 સંસ્થાના મેઇન મહંત સ્થાન ઉપર છે. હા, તોય પણ હા બાળક જેવા. હા, ગુરુજી બધાની વચ્ચે એને ગમે તે રીતે વઢી શકે. હા,
ગમે તે કહી શકે, આજ્ઞા કરી શકે, બધું છે. હવે તમે વિચાર કરો, એને જોઈને હારો આપણને ઈર્ષા આવે પછી કે હારો આપણને કેમ નહીં કહેતા હોય, પણ આપણે ઠૂઠ થઈને ફરતા હોય. આમ 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 પેલું શું કહેવાય કે કોષ ગળી ગયા હોય, વળે જ નહીં. અને કાં ઉપદેશ દે તો ગમે નહીં લે, મને તો ખબર જ હતી ને, કાયમ કે આ વાત કીધી મને ખબર જ હતી ને. લ્યો, એટલે હંમેશા જિજ્ઞાસુ બનવું, હંમેશા નાના બનવું. હા, બધાને ગમે એટલે. હા, નીકળે જ, એ બે મત નહીં. બધાના એંગલ જુદા જુદા હોય. એકની એક વાત હોય પણ બધા કઈ રીતની લે છે હારો હોય. હા, સાચું. ભગવાન બાલ ચરિત્રો કરે છે તો ન થાય. સાચું છે. અને એમાં નીકળે જ એકનું એક ચરિત્ર હોય ને તો એમાંથી ઘણું બધું રહસ્ય નીકળે. ઘણું બધું બધાની જોવાની દ્રષ્ટિ, સાંભળવાની દ્રષ્ટિ, સમજવાની દ્રષ્ટિ અલગ અલગ હોય. એટલે એ ગમે. એમાં જિજ્ઞાસુ બને તો બહુ ગમે. ભગવાન એટલા માટે બાલ ચરિત્રો કરે છે, બધાના મનને પોતા તરફ ખેંચી લે છે. જનક જનનીને અતિ પ્યારા લાગે છે. નિમિષ હિ માત્ર રખત રહી ન્યારા. નિમિષ, એને નિમિષ કહેવાય. કોને કોને નિમિષ કહેવાય? આમ પલકારો, આમ આંખ પાપડ પડે અને આમ ઊભી થાય એ નિમિષ કહેવાય. આટલી વારમાં, એટલી વાર એક આંખનો પલકારો મારે એટલી વાર પણ માતા પિતા પોતાના બાળક, પોતાના પુત્ર ઘનશ્યામને અલગ નથી કરતા. તો વિચારો, એટલી વારે આઘા નથી કરતા. બોલો, આપણે પણ આવો પ્રેમ કરવો જોઈએ. હા, આપણે પુત્ર ન બની શકીએ તો મા બાપ બની જવું. બીજું શું? જો પ્રેમ જ કરવો છે તો ભાઈ બની જવું. હા, ઘણી વાર જો તમે ઘણા પોતાના ભગવાનને પતિ સમજે, પોતે પત્ની બની જાય. પત્ની બની જાય, લો, સખી ભાવ બની જાય. હા, ઘણા સખા બની જાય, મિત્ર ભાવ બની જાય. ઘણા પોતાના પ્રભુને પિતા તુલ્ય માને, પિતા તુલ્ય. સાધુને માં સમજે તો ભગવાનને પિતા. ઘણા પોતાનો ધણી સમજે. હા, પતિ વત્તા નારીને ધણીમાં હેત બહુ થાય. હા, એને જમાડીને જમે, એને પાણી પાઈને પછી પીવે, એને ઊંઘાડીને પછી ઊંઘે, એના પહેલાં જાગી જાય, એને ગરમ પાણી કરી દે, એને સરસ કપડાં પહેરાવી દે, નવડાવે, સરસ પૂજા કરે, એને જમાડે ગરમ ગરમ બનાવીને. પ્રેમ છે. શું છે એમાં? પ્રેમ ભાવ. કંઈ પણ ભાવ. ઘણાને ભાઈ બહુ વાલો હોય તો ભાઈ બનાવી દે. જો બ્રહ્મકુમારિકાઓ હતી સભયાની, તો ઘનશ્યામને પોતાનો ભાઈ સમજતા. મારો વીરો, મારો વીરો, આ ઘનશ્યામ મારો ભાઈ. ભ્રાતૃભાવે, ભાઈ ભાવથી બધા પ્રેમ કરે છે. આપણે ભગવાનને કોઈ પણ ભાવથી, તમે કયા ભાવથી ભગવાનને ભજો? નક્કી કરવાનું બાકી છે ને. હવે 2-3 દિવસ, અઠવાડિયામાં કરે. કયો ભાવ છે? કયા ભાવથી કરો? યાદ નથી. યાદ નથી, એવું છે? અગર તમે પિતા ભાવથી જો કે આપણા ભગવાન તમેવ માતા ચ પિતા તમેવ, આપણા પિતા છે. ઘણા પતિ ભાવ લે. પ્રેમાનંદ સ્વામી કહે છે પિયા 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 કરે ને, એ પોતાને પતિ ભાવે વસતા હોય. નાથ ભાવે, હે નાથ તું હી તું, ગુરુજીનું સૂત્ર છે ને. હા, એટલે એ ભગવાનને પતિ ભાવે વસતા હોય. પતિ મારો ધણી છે, મારો માલિક છે. એટલે આ બધી પ્રેમ કરવાની. કોઈ પણ પ્રકારે ભગવાનમાં પ્રેમ કરો. બસ લ્યો, પ્રેમ કરો. જાવત દિન આનંદ में सुत मुख लखी सुख होत, सबके मन हरि लेत है हरिमुख ચંદ ઉદ્યોત. જાવત દિન આનંદમાં દિવસો વ્યતીત થઈ જાય છે. કેમ વયા જાય? સુખના દિવસો જલ્દી વયા જાય, દુઃખના દિવસો લાંબા થઈ જાય. એમ કેમ છે? સુખના દિવસો ફટાક કરતા વયા જાય, બસ પતી ગયો.
હા, તમે જોજો ભાણામાં લાડુ ખાતા હોય ને ભાવતો હોય તો ફટાફટ પતી જાય. હા, પણ જો કારેલાનું શાક આપે તો ખૂટતું જ નથી. સારું, ક્યારનો ખા ખા કરું છું. પેલો અથાણું હોય ને ખૂટે જ નહીં. આપણે ત્યાં નખરું ક્યારનો મૂકો તારે પડતું. હા, ભાવતી આઈટમ જલ્દી પતી જાય. એમ સુખના દિવસો જલ્દી જતા રહે. આમ થોડુંક સુખ હોય ને તમને ઓહો હો બસ પતી ગયું. અને દુઃખના દિવસો અરે આ ક્યારે જાય, આ સમય મંદીનો ક્યારે જાય, એમ થયા કરે. અને પેલો તેજી આવ્યો ને બસ પતી ગઈ. એટલે એક પ્રકારની હા એક એવી રીતની વિચારધારા માણસના મગજમાં એ રીતની ઇફેક્ટ છે કે એને એવું લાગે. એટલે આ બધા સુખના દિવસો છે. કયા દિવસો? ભગવાન ઘનશ્યામ મહારાજની સાથે રહેવું, એની સાથે ફરવું, એની સાથે બોલવું, હા એનું સુખ લેવું. એ સુત મુખ લખી સુખ હોત સબ કે મન હરી લેતે હરિમુખ ચંદ્ર ઉદ્યોત જાવત દિન આનંદ મેં. આનંદમાં દિવસો વ્યતીત થાય છે. ભગવાનનું મુખ ચંદ્ર, હા જાણે આમ ખીલતો ચંદ્ર, પૂર્ણિમાનો ચંદ્ર, ઉદ્યોત જાણે. એટલે આમ તમે જુઓ ને, આમ ઉદ્યોત એટલે આમ 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 પ્રગટ થયેલો કહેવાય છે ને કે આમ ઉદય થયેલો ચંદ્ર કેટલો સરસ લાગતો હોય એવો ચંદ્ર સમાન મુખ ભગવાનનું જોઈ બધાના દિવસો આનંદમાં વ્યતીત થાય છે. મૂરખ યરુ વિદ્વાન બાલ વૃદ્ધ નર નારી સબ. કોણ? જોજો સાંભળજો. મૂરખ અરુ વિદ્વાન बाल वृद्ध नर नारी सब लेत मूर्ति में तान सबके मन को श्री हरि. મૂરખ અરુ વિદ્વાન લ્યો. મૂરખ એટલે અહીં શું કીધું? મૂરખ એટલે કોણ? ભલો ભોળો અભણ માણસ. અહીં મૂરખ એટલે પેલો ગાંડો નહીં. મૂરખ એટલે પેલો નહીં કઈ ખબર ન પડતી એવો નહીં. અહીંયા મૂરખ એટલે અભણ વ્યક્તિ. હા, ઈ નહીં એવો અર્થ નથી આમાં. અહીંયા અર્થ કેવો છે કે અભણ અથવા વિદ્વાન કોઈ પણ હોય, અહીં એવો અર્થ છે. અભણ અથવા વિદ્વાન, બાળક અથવા વૃદ્ધ, નર અથવા નારી, કોઈ પણ લેત મૂર્તિ મહેતાન. પેલો મૂરખ તો મૂર્તિ લે જ નહીં ને. મૂરખ માણસને મૂર્તિ ગમે જ નહીં. હા, પણ આ તો કેવો ભલે ભણ્યો નથી કાંઈ અને અથવા ભણેલો છે, બહુ ભણેલો છે, બધા એના ચિત્તની વૃત્તિ ભગવાન પોતાની મૂર્તિમાં ખેંચી લે છે. સબકુ મન કો શ્રી હરિ હર લેત. મૂર્તિના ચોંટાડી દેશે. હે હા એવા બસ. એ ભલા ભોળા હતા, ભોળા પણ તો મૂર્તિ સિવાય કાંઈ માગ્યું નહીં. બોલો, એવા ઘણા ભલા ભોળા માણસ. અને ભોળા રહેવું, ભોળા રહેવું, ચાલાક ન બનવું બહુ. હા, કારણ કે ભોળાના ભગવાન કેમ કહેવાય છે. કોના? ભોળાના ભગવાન. જેના પેટમાં પાપ ન હોય, નિર્દોષ હોય. હા, ભલે બીજી જાતની ખબર ન પડતી હોય, વ્યવહારની ખબર ન પડતી હોય, શાસ્ત્રની ખબર ન પડતી હોય, સમજ્યા? હા, બીજું હારા મોળાની ખબર ન પડતી હોય, પણ ડાયો હોય, પેલો શું કહે, નિર્દોષ હોય. હા, તમે જો ભાવ એને તમે કદાચ કંઈક કહી દો તો એ કંઈ નહીં છે, કંઈ નહીં, હસતો રહે. બોલો, અમુક એવો હોય ને એ હસતા રહે, અમુકને તો કીધું ન થાય. ભાવથી તમે પ્રેમથી સરસ રીતે બોલાવો ને તો એ હું સમજે ખબર કંઈક સ્વાર્થી છે. નહીંતર આવું કેમ કહે લ્યો તો એમાંથી પૂળા કાઢે. અને પહેલાં તમે કડવા શબ્દો કહો તો મારા ભાઈ લ્યો સારું થી લ્યો મને કીધું, ભલો ભલો નિર્દોષ. તો કહેવાનો અર્થ છે કે બધાના ચિત્તની વૃત્તિ પ્રભુ પોતામાં ખેંચી લે છે. માત તાત ભગિની અરુ ભ્રાતા અરુ સંબંધીઓ સુહાતા સબ કોઈ ઉપજત હે અતિ સ્નેહા ખેલાવત ઢેરી કે તે હા માત
તાત ભગિની યરુ ભ્રાતા, માતા પિતા બહેન અને ભાઈ. પોતાની બહેનો હોય ને પાડોશી, પોતાને સગી બહેન નહોતી પણ મામાની દીકરી હોય, કાકાની દીકરી હોય, માસીની દીકરી હોય, પાડોશી હોય, એ બધી બેન જ કહેવાય ને. હા, એ બધી બહેનો, માતા પિતા કે ભાઈ કે કોઈ પણ સંબંધી નજીકના હોય દૂરના હોય, ઓર સુહાતા સબકો બુજત અતિ સ્નેહ, બધાને છપૈયામાં કોઈ એવો વ્યક્તિ નહોતો કે હા ઘનશ્યામમાં એને પ્રેમ ન હોય. લ્યો, ખેલાવત ટેરી કેતે, હા બધા એને રમાડવા લઈ જાય. બોલો, અરે ઘણી વાર તો ભક્તિ માતાની પાસેથી હવારે લઈ જાય, ખબર ન હોય ભક્તિ માતા કપડાં ધોતા હોય, વાસણ ઢોકતા, રસોઈ બનાવતા હોય, ઘરકામમાં પરોવાયેલા માતાને ખબર નથી કે આ ગામની નાની નાની દીકરીઓ, મોટી મોટી માતાઓ ઘનશ્યામને ક્યારે ઘોડિયામાંથી ઉપાડીને વહી ગઈ ખબર નથી. ઘનશ્યામે કઈ બોલે નહીં તો બીજું છોકરો હોય તો મંડે કરવા કે આ મને કોક લઈ જાય છે. ઘણું એની માથી છેટું જ ન થાય. હા, એની માથી કોકને બીજા જો અડે ને તો રડવા માંડે. એને પપ્પાથી કાં આગો ન જાય, એનો હેવાયો થઈ ગયો હોય ને એટલે. પણ ઘનશ્યામ તો આખા છપૈયાનો હેવાયો થઈ ગયો હતો. એને જવું ગમતું હતું. એમ ગોકુળમાં કનૈયો ગોપીઓની પાસે દોડીને જતો હતો ને, એમ આમનું તો કામ જ એ હતું ને. કેટલો વાલ કરતા છે, આપણે કલ્પના ન કરી શકીએ. પ્રેમ કોનું નામ કહેવાય? પ્રેમમાં સુખ બહુ આવ્યો, બહુ. પ્રેમની વાતો સાંભળીએ તો આનંદ થઈ જાય, તો પ્રેમ કરવા માંડીએ તો કેવું થાય? પ્રેમની પ્રતીતિ શું? કાને આમનો પ્રેમ છે, તરત ભગવાનની ચિંતા માંડે થવા એની. ભગવાનને ભૂખ લાગી છે, ભગવાનને તરસ લાગી છે, ભગવાનને કે ઠંડી લાગે છે. હા, આપણને લાગે તો આપણે મંડે વ્યવસ્થા કરવા, ભગવાનને લાગે તો કે ભગવાન છે, હવે તો સહન કરી લે ક્યાં લ્યો. હા લ્યો જો, એટલે તરત એમ થઈ જાય કે ભગવાનને ઠંડી લાગતી છે. આ પ્રેમ છે. મહારાજને ભૂખ લાગી છે, ટાઈમે થાળ જમાડે. હવે તમને જો સંકલ્પ થઈ ગયો છે, આ સાંભળ્યું એટલે થયો, એટલે હવે તમે ગોદડી કદાચ બનાવી દો. હા, આ જે કીધું તો થયું, ન કીધું તો એ ન થાત. આ ભગત એ સામે જ બેસે છે ને રોજ, પણ આ જ આ વાત નીકળી તો તરત હાલ લ્યો. મહારાજને કહે છે કે ગોદડી નથી, કે 2 દી પહેલા કીધું તું. જો જીન ઓઢાડતા નથી કે ઓઢાડવાનું લાવતો નથી. જો તો એ તો આપણે સંતોને કહી દઈએ કે સ્વામી આનું જરાક માપ દઈ દો લ્યો, અથવા ભગત કહી દે કે ભાઈ આનું માપ આપણે લઈ લઈએ અને કોક બહેનો બનાવવા આપી દઈએ. આને નથી થતું એમ નહીં, મને નથી થતું ને, એ સાચું, એ પકડાઈ ગયું સાચું. હો, આપણે શું કહીએ કે પૂજારી, આ બધું પૂજારી, પણ પૂજારીનો એકનો થોડો, ઈ પૂજારીને તો જેટલું તમે આપો એટલું ઓઠાડે. હા, તો હું કોણ છું? હું રાજા છું? હા, સમજ્યા તમે? આ પકડવું પડે, બાકી ભૂલ. લ્યો બોલો, આ શું કે કા કોઠારી કરે ને કા પૂજારી કરે, તો આપણે બેને ખુરશીમાં પગ ઉપર પગ ચડાવીને આપણે શું કે આપણે કલેક્ટર સાહેબ, આપણે કાંઈ નહીં કરવાનું. માણસો મ્યુનિસિપાલિટીના માણસો કરે કે એમ, પૂજારી નહીં. આપણે બધા પૂજારી જ છીએ. તરત અને પૂજારી આપણા કેટલા પૂજારી જો કેવા સારા છે, તમે કહો કે આ કરવાનું છે એટલે તરત કરી નાખે, મંડે આવા તરત. પણ આપણે પૂજારીને કેમ આવું નહીં થયું હોય? પણ આપણને હા બસ, હા ને આપણે હા બસ, હા કોકને દોષ દ્રષ્ટિ થાય તો એ ભક્તિ ના કહેવાય.
પણ આપણે તો હા તમને થયું, હાલો પૂજારીને વાત કરીએ, ભાઈ આનું માપ દ્યો ને, તો ભગવાનને ઠંડી લાગે છે, હાલો ભગવાનને ભૂખ લાગી છે, હાલો ભગવાનને જગાડવા છે, હાલો ભગવાનને હુવડાવવા છે, હાલો ભગવાન. તોય પૂજારી બહુ લાડ લડાવે છે આપણે તો. કેટલા સરસ સરસ થાળ બનાવે છે. આ પૂછો ભગતને 52 કિલો વજન હતું, કેટલું? અને અત્યારે પૂછો કેટલા કિલો થયું? બોલો કેટલા કિલો? 73 કિલો. 73 કિલો વજન થયું. હવે તમે વિચારો ઈ પૂજારી કેવો થાળ બનાવતા છે. હે બોલો, કાંટા ઉપર ચડાવ્યા તે 73 કાંટો આમ ટક્કર લઈ ગયો. લ્યો, હવે આટલું વજન વધ્યું તો એ થાળ કેટલો સરસ. નહીં તો ભગત કે આમ નથી ભાવતું, જવા દો કે. લ્યો કેટલું? 52 માંથી 73 થયું. બોલો તો કેટલા હાંચવતા છે. ઠાકોરજીનો થાળ એવો કરીને ભગતને જમાડે ત્યારે ભાવતું છે, ત્યારે જમતા છે. તો ભગવાન તો વિચાર કરો, આ ભગતને જો ચાંદ્રાયણ કરવું પડ્યું, વજન વધી ગયો, શું કરે? થાળ ટનાટન આપણા પ્રભુ સ્વામી થાળ બનાવે એવો થાળ કોઈ ન બનાવી શકે. એ તો પાકું તમારે. હા, દાળ ભાત બનાવે તમારે, હા જે કંઈ બનાવે, મિષ્ટાન ફરસાણ મમરા બનાવે ને તોય તમે ખાધા જ કરો. હા, એટલે ભગવાન માટે બનાવે, ભગવાનના સાધુ માટે બનાવે. કેટલું બનાવે, કેટલું. અને આખો દી રહોડામાં હોય, ઉઘાડા પગે આમ ઊભા ઊભા હોય. બોલો. અને હે ભજન કરતા જતા હોય પાછા. હો, એને ભગવાનમાં પ્રેમ બહુ જ. હા, પણ હવે તમે જલ્દી એને માપ લેવડાવી લ્યો ને, થોડો શિયાળો છે તો એટલો ટાઈમ ભગવાન કે હા છેલ્લે છેલ્લે હાંભળ્યું ખરું આ લોકોને. મોડું મોડું, મોડી મોડી, ઓડી ઓડી, મોડી મોડી. એમ બરાબર ને? પ્રેમ છે તરત ભગવાનમાં થાય. સમજ્યા? આપણને લાગે ને એટલે આપણને તરત થવું જોઈએ કે ભગવાનને પણ આવું થાય. આ પ્રેમ છે. આ પ્રેમની અભિવ્યક્તિ છે. શું છે? પ્રેમની અભિવ્યક્તિ છે. બધા તેડી તેડી તેડીને રમાડે છે. ઓર પુની જન લઈ ખેલાવે. બીજા લોકો પણ એને ખેલ રમાડવા લઈ જાય છે. સાંજ પડે તોય કોઈ ઘેરે મૂકવાય નથી આવતું. અને છેલ્લે માં ગોતવા નીકળ્યો, મારો ઘનશ્યામ ક્યાં ગયો છે, ક્યાં ગયો છે. ઘેરે ઘેર ફરે ત્યારે છેવાડે ને ઘેરેથી મળે, પાછો મળી જાય કે બહાર ન લઈ જાય. કારણ કે કોઈ એને એકલા મૂકતું નહોતું. બોલો, ભગવાનને કોઈ એકલા નહોતું મૂકતું. બોલો, માં ભક્તિ દેવી જાય અને પછી લઈ આવે, આંખો કાઢે. પાછો ખબરદાર, જો હવે તમે અહીંથી લઈ ગયા છો તો મને પૂછ્યા વગર. બીજે દિવસે તો માં શું કરે ખબર? ઘરમાં કામકાજ કરવા બે ને, કંઈક પણ કપડાં ધોવાના હોય કે પછી કંઈક વાસણો ટકવાના, રસોઈ બનાવવાની, પોતા મારવાના, હાથે બીજું હોય ને, તો એ પહેલાં શું કરે ખબર? કામ શરૂ કરતા પહેલાં શું કરે ખબર? ઘરના બાયણા જ બંધ કરી દે, ડેલો જ બંધ કરી દે, ખડકી હોય ને એ જ બંધ કરી દે. હા, કે હું કામ મારું ને ત્યાં આ ગામની આવીને લઈને વહી જાય છે ગામ વાળે. તો પછી જ્યાં પેલી આવે ને, હવે ઘરનું કામ બધું પડતું મૂકીને આવે. હો, કારણ કે જાગે ને તરત ઘનશ્યામ યાદ આવે. હાજી પેલા ઘનશ્યામને જોઈ આવું પછી કામકાજ કરું. હા લ્યો, એના વિના કામકાજ હુજે જ નહીં. બોલો, કામ કરવું ગમે જ નહીં એને. દોડીને આવે ત્યાં તો બાયણે અંદરથી બંધ હોય, ટબકારે, ખોલો. તારે કે કોણ છે? કે તે કીધું હું છું. કે લો બોલે. હા, સખી હોય ને પેલી કોઈ પાડોશી પાડોશીની બહેનો હોય ને, બોલે એનું નામ. લ્યો, હું છું. શું કરવા આવી છો ત્યારે? તો કે માં ખોલો જ ખરા, પછી કહું. કે ખોલવું નથી, કાંઈ ખોલવું નથી. બોલ, શું કરવા આવી છો? તો કે મારું કાલ સાંજે હું પેલો ઘનશ્યામને પેલું મૂકવા આવી હતી ને. તો તું કે મૂકવા આવી હતી? હું લેવા આવી હતી. કે તું હેની મૂકવા આવી હતી? તો કે માં એ તો કાલે લેવા આવી હતી ને હું ઘનશ્યામને. હા, તો પછી મારું પેલું કપડું પડ્યું રહ્યું છે ત્યાં, મારું થોડું પેલા ચપ્પલ જોડા પડ્યા રહ્યા છે ત્યાં, કારણ કે મારું આ પડ્યું રહેશે. કાંઈ કે માં મને પછી થોડુંક છે તે આ ભૂલી ગઈ હતી ને, એ મારે કરવાનું છે. કે ના ના, મારે એક કામ છે ને ઘનશ્યામને પછી મારે ગોતવા નીકળવું પડે છે આખા ગામમાં. નથી, જા ઘરે જા, કે કામ કરી જા. માં એક કામ કર, તો તું તારું કામ તું કે હું તારા ઘરનું કામ બધું કરી દઉં, તારા વાસણ ઉટકી દઉં, તારા કપડાં ધોઈ દઉં, ઘનશ્યામના કપડાં ધોઈ દઉં, ઘરના બધાના કપડાં ધોઈ દઉં, બરાબર? તું કે તો રસોઈ બનાવી દઉં, પણ તું બાયણું તો ખોલ. કે નથી ખોલવું, હું મારું કામ બધું કરી લઈશ, જા ઉપર. માં ખી જાય.
તોય પેલી એમ જ કે માં મને ઘનશ્યામ રમાડવા દે, થોડી વાર રમાડવા દે. તારા ઘનશ્યામ વગર મને હાલશે એવી મને ટેવ પડી ગઈ છે. હવે એને જોયા વગર મારા ગળા નીચે બટકું રોટલો ઉતરતો નથી, મને પાણી પીવું એ ગમતું નથી, મને ક્યાંય ચેન પડતું નથી. આવો પ્રેમ થઈ ગયો તો લ્યો પ્રભુ સાથે. લ્યો બહુ વિનવે, તું ખોલ 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 પરાણે, જ્યાં સુધી તું ખોલીશ નહીં ત્યાં સુધી હું તારી ડેલીએથી આગી પાછી જઈશ નહીં. લ્યો સવારથી હાંજ સુધી બેહી રહે પણ ઘનશ્યામને જોયા વગર જાય નહીં. લો બોલત હરી મુખ તો તરી બાની, સબકો સરસ લગત સુખદાની. ઘનશ્યામ પછી બોલે, માં ખોલને, આવા દે ને બિચારીને, કઈ તારો એકનો હક નથી, એનો હક છે. હા, હું તો આખા છપૈયાનો છું, આખા જગતનો છું, આખા બ્રહ્માંડોનો છું, એકનો નથી. તોતડી તોતડી વાણી બોલે છે. હા, અને ત્યારે માને, પિતાને, હગાવાલાની બહેનોને બધાને બહુ ગમે છે. મિલિકે સુંદરી સકલ સયાની, બધી સુંદરીઓ જે છે છપૈયાની સ્ત્રીઓ છે, સ્નેહ સહિત શિખાવત બાની. પછી કે માં તારા ઘનશ્યામને જો હરખું બોલતા નથી આવડતું અને હું શીખવાડી શકું એને બોલતા. હા, મને આવડે શીખવાડતા. એમ તો કે હા શીખવાડજી. તો એમ કે જો પેલા એમ કે જો મટોડો જાય, મટોડો ન કહેવાય એને મકોડો કહેવાય, એમ શીખવાડે. હા, ધીરે ધીરે પ્રેમથી એટલું સરસ મજાનું શીખવાડે કે તારા દીકરાને હું વાણી બોલતા શીખવાડું. લો આ પ્રેમ છે. સ્નેહ સહિત બધી સુંદરીઓ ઘનશ્યામને બોલતા શીખવાડે છે. પ્રેમે પય શક્કર પુની પાવી, ખંતે કોઈ મીઠાઈ ખવાવે. લો કોઈ શક્કર પુની પાવે એટલે સાકરનું પાણી પાય, અને કોઈ સારી સારી મીઠાઈઓ, લાડુ બહુ ભાવતા ઘનશ્યામને. લાડુ. હા, એટલે પછી આપણા સંપ્રદાયમાં લાડવા વખણાઈ ગયા. અમે હારે રસ્તામાં સાધુ નીકળે તો એ લોકો આમ લાડવા જ કરે. લાડવા નીકળ્યા કે સાધુ ભાઈ એક ભાઈ કાલે પરમ દીકે તો સંતોને બેઠા બેઠા હું અંદર સંતાશ્રમમાં નકર લાડવા જ ખાઈ શકશું. અઠવાડિયું રહે તો ખબર પડે હું લાડવા ખાઈશ. ભેગો રે જ ખબર પડે. આ ભગત અમારે રોજ 8 લાડવા ખાઈ જઈશ. સાંજ પડે ને 8 લાડવા ખાઈ જાય. કેટલા? બપોરે 4 ને સાંજે 4. પણ હે ના ખબર, રોટલી ને શાક ને બધું જે કાંઈ બધું ચોળી નાખે, એકદમ ભૂકો કરી ભેળવી અને પછી આવડા કોળિયા બનાવે લાડવા. ગોળા જમે, ગોળા, ચાંદ્રાયણના ગોળા. ચાંદ્રાયણ કરે લાડવા જ કહેવાય ને આમ તો. આના લાડવા, પેલા લાડવા. મહારાજ લાડવા ખાતા ખબર, મીંઢી આવળ અને પેલા લવિંગિયા મરચા. કેટલું ઓહો, એ ખાઈ તો જીવે જ નહીં માણા. હા, તે લાડવા ખાતા હતા ને મહારાજ. આજ કથા નથી ને એટલે તમને થોડીક વાર કહી દઉં વાત. તો ભુજમાં મહારાજ બધે પંક્તિ પીરસવા, તે બધાને બહુ લોકોને આમંત્રિત કર્યા. તેમાં એક કોઈ મઠના મહંત આવ્યા મોટા. તો એને કીધું લો પંક્તિ બેસી જાય. તો હમ પંક્તિ में नहीं बैठेंगे तो कहाँ बैठेंगे, हम महंत जी के साथ भोजन करेंगे. એટલે એમ કે મહારાજની હારે મોટા ભગવાન બહેન એની હારે હું કરીશ. એને એમ કે ભગવાન કંઈક જુદું લાડવા ને બરફી પેંડા ખાટા ખાતાય છે, આપણે એને ભેગા જોશે. અહીં તો સદાવૃતમાં બધાની હારે રોટલી શાક દાળ ભાત મળે, ખીચડી મળે. આપણે અહીં સારું સારું મળે ને. હમ મહંતજી કે સાથ ભોજન કરેંગે. કોઈ કીધું ભાઈ રહેવા દો, મહંત હારે ભોજન કરવું સારું નથી, ભૂખા નીકળી જાય, એના કરતા એની ખાઈ લો છાના માના. તો કે ના હમ નહીં ખાઈએ. મહારાજને કોઈ કીધું કે આ ભાઈ મહંત આવ્યા છે ને, એક મહંતજી કે સાથ તમારી સાથે ભોજન કરવાનું કે છે, આવવા દો. કે ભલે આવે, એને ખબર પડે. આવ્યા, બેસાડો કે આસન પાથરા ને થાળી પીરસી બધું જમાણ બધું. તો બધા એમ પેલા મહંતજીને પીરસવા આવતા હતા ને, તો કે નહીં નહીં, હમ જો તુમ્હારે મહંત ખાएंगे વહી હમ ખાएंगे. એટલે એમ કે કારણ કે મહારાજના પત્તરમાં 4 લાડવા આવ્યા. લાડવા, વાહ, મહંત કો લાડવા ખાય છે. આ તો કે જો બધાને ખીચડી ખવડાવે ને આપણે આ પોતે લાડવા ખાય છે. લે હમ વહી લાડવા ખાएंगे. કે મહારાજ કે પેલા અડધો આપજો, ખૂટે તો પછી બીજો આપજો.
અડધો અડધો લાડવો કરીને આપ્યો તો પેલો ખુશ થઈ ગયો. તો એને આવડો લાડવો મોટો હોય ને, તો આટલો લાડવો આપ્યો ને ત્યાં નથી કે આવો આ તો હું એક જ કોળિયામાં પતાવી દઉં. આ પેલા થોડોક લે પેલા, ભાવે તો પછી કરજે. ત્યાંને તો આખે આખો મોઢામાં મૂક્યો ને એ મીંઢી આવળ અને એ લવિંગિયા સુરતી મરચા એ વાટીને ગોળો કરેલો. મહારાજ આવા ગોળા ખાતા બોલો ચાંદ્રેડમાં. અને એ સીધો મૂક્યો અને રાડી નાખી ગયો, પેલો તાળવે ચડી ગયો. નાકમાંથી આંખમાંથી મોઢામાંથી લાળો મીંડી પડવા, બોકાહા નાખી ગયો. મરી ગયો મરી ગયો મરી ગયો કે. તે મહારાજે બૂમ પાડી બ્રહ્મચારીને કે લાવો થોડું વાટકામાં ઘી લાવો કે. તે વાટકો ભરીને ઘી લે આવ્યા કે આને થોડું ઘી પાવ તો આની હોજરીમાં થોડી ટાઢક થાય, ને તો આની હોજરી ફાટી જાય, બળી જાય, એટલો ગરમ. હા, હુસવાટા નાખવા માંડ્યો. પછી માંડ થોડું સારું થયું કે એ તુમ ક્યાં ખાતે હો, તો કે એટલે તો કીધું તું ન્યા પંક્તિમાં બેહતા હો. હા, લાડવાના દીકરા ન થતા હો ખા લે. એ ભગવાન આવા ગોળા ખાતા બોલો. તો એ લોકોને શું થાય? સ્વામિનારાયણ વાળા તો લાડવા જ ખાઈશ, લાડવા જ ખાઈશ. ખવડાવે ખરા, ખાય નહીં. સંતો બહુ તપ કરે આપણા સંતો. અત્યારે ગુરુજી ધારણા પારણા કરે છે બોલો, 66 વર્ષની ઉંમરે, અને 3 કલાક કથા કરે. પછી અમારી 1.5 કલાક અમારી કથા કરે, 1.5 કલાક હરિભક્તોની કથા કરે, અને પછી પધરામણીએ જવાનું, અને ભૂખ્યા એમને કથા ગંગા ચાલતી હોય, અને ગુરુજીનું વિચરણ ચાલતું હોય, ધારણા પારણા કરે બોલો. હવે કેને ખબર હોય કેટલી વ્યથો થાય. એટલે ભગવાન છે તે એને બહુ મીઠાઈ જમાડે છે બધા પ્રેમ ભાવથી. ચરણ લગે હરિ જાનું ભુજાશે, ભગવત પ્રાકૃત શિશુ સમભાષે હો. ચરણ લગે હરિ જાનું ભુજાશે. ભુજા એટલે હાથથી, અને ઘૂંટણથી ભગવાન ચાલે છે, ઘૂંટણિયા ભર ચાલે છે. ભગવત પ્રાકૃત શિશુ સમભાષે. લ્યો, ભગવાન જાણે નાનો પ્રાકૃત આ દુનિયાનો નાનો બાળક હોય ને એવા લાગે છે. હા, મનુષ્ય ચરિત્ર કરે છે. ચલત ગીરત પુની ઉઠત ચલત હેલો. ચલત ચાલવા જાય, પડી જાય, વરી ઊભા થાય, વરી ચાલે, વરી પડે, ઉમરામાં પડે. હા, પછી દિવાલ પકડી પકડીને ચાલે. ભગવાનને આવું રી, પણ ભગવાન એવી લીલા કરે છે. અને એવું કરે ને ત્યારે બધાને ગમે. આમ જો ભગવાન ઘૂંટણ પર ચાલતા હોય, પડતા હોય, વળી પાછા રડતા હોય, બૂમ પાડે, વાગ્યું, એમાં દોડે, વળી કોક આડોશી પાડોશી બેન હોય ઈ દોડે. નુપુર કિકની મધુર બજત હે. જ્યારે ચાલે છે ને ત્યારે પગમાં માએ સરસ મજાની ઝાંઝરી પહેરાવેલી છે. નુપુર એટલે ઝાંઝર, ઝાંઝર પહેરાવ્યા છે. તે ઘનશ્યામ ચાલે ને ત્યારે છન 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 એવા ઝાંઝરનો અવાજ આવે છે. કોઈના કાનમાં જાય છે ત્યારે એને સમાધિ થઈ જાય છે. હા, ભાવ વિભોર થઈ જાય છે. ભગવાનના ઝાંઝરનો અવાજ સાંભળીને પણ લોકોના હૃદયમાં આનંદના ફુવારા, આનંદના ઓઘ ઉમટે છે. આવી રીતના ભગવાન બાળપણમાં નાના હજી ચાલવા નથી શીખ્યા, હજી દોડતા નથી, હજી ઘૂંટણ પર ચાલે છે, તો આટલો બધો વાલ ઉપજાવે છે. એ ભગવાન મોટા થાય તો કેટલો પ્રેમ ઉપજાવશે. 49 કડી પૂરી થઈ. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની